નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત મહાનગરપાલિકા કમિશનર ડુમસથી ફેસની મુલાકાતે ગયા હતા. તે સમયે ધૂળ ઉડી હતી, જે અંતર્ગત વાયુ પ્રદૂષણ મુદ્દે જરૂરી કાર્યવાહી કરી તાત્કાલિક ઇજારદારને 5 લાખની પેનલ્ટી ફટકારી છે. સુરત મહાનગરપાલિકા કમિશનર ડુમસથી ફેસની મુલાકાતે ગયા હતા. તે સમયે ધૂળ ઉડી હતી, જે અંતર્ગત વાયુ પ્રદૂષણ મુદ્દે જરૂરી કાર્યવાહી કરી તાત્કાલિક ઇજારદારને 5 લાખની પેનલ્ટી ફટકારી છે. આ ઉપરાંત શહેરમાં 184 બાંધકામો કે જે વાયુ પ્રદૂષણ ફેલાવતા હતા તેમને 56 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. પાલિકા કમિશનરની ધૂળ ઉડી એટલે બાંધકામ સાઇટોને દંડ થયો, પરંતુ લોકોને ધૂળ ઉડે તો કોઈ કાર્યવાહી થતી નથી, તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. શહેરમાં અનેક જગ્યાઓ પર પાલિકાના જ કામકાજના કારણે મોટા પાયે ધૂળ ઉડે છે, પરંતુ ત્યાં કોઈ કામગીરી થતી નથી. સોસુ સર્કલથી સિવિલ 4 રસ્તા નજીક ધૂળની ડમરીઓ ઉડે છે અને વાહન ચાલકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે, છતાં કોઈ કાર્યવાહી નહીં. આ રસ્તા પર ઘણી હોસ્પિટલો આવેલી છે, છતાં કોઈની સામે કાર્યવાહી થતી નથી. આ ઉપરાંત સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર પાલિકા દ્વારા ખોદકામ કરાય છે, તેની પણ ધૂળ લોકોના ઘરોમાં જાય છે, પરંતુ ત્યાં પણ પાલિકાને વાયુ પ્રદૂષણ દેખાતું નથી. આ કાર્યવાહીનો મતલબ સીધો થયો કે સામાન્ય લોકોને ધૂળ ઉડે તો તકલીફ ન પડે, પરંતુ પાલિકા કમિશનરને ધૂળ ઉડે તો ઘણાને તકલીફ પડશે, તેવા પણ ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. સોસો સર્કલથી સિવિલ 4 રસ્તા સુધીના જે કંઈ માટી છે, ધૂળ છે, બહુ બધી છે, જેથી અમને સ્વાસ્થ્યને બી નુકસાનકારક છે અને દરેક ગાડીઓ ઉપર ધૂળ લાગેલી હોય છે. તો આપશ્રીને વિનંતી કે આનું જરા તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવા વિનંતી. કઈ રીતની તકલીફ થાય છે? શ્વાસ લેવામાં તકલીફ થાય છે, શરીર પર ઉડે છે, કપડાં ખરાબ થાય, ગાડી ખરાબ થાય છે અને બહુ બધું એમ કે મતલબ નુકસાન થાય છે એમની. તો આપશ્રીને વિનંતી કે આ બાબતે તમે ઘટતું કરવા વિનંતી. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.